સિંહ તમે કેદી જોયા તમે? કાલે જ હતા ને? કઈ જગ્યા ઉપર? આપણી સાઈડમાં ઝૂંપડી જો અહીંયા એના હાડપિંજર પડ્યા છે. થોડીક રહેવા દેવાય ને. સ્વાગત છે મિત્રો ફરીથી તમારો આપણા એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાયને. આપણી ઘરે એક મિત્ર આવ્યો છે. તમે જુઓ આ મિત્ર છે. આ ટી શર્ટની પ્રાઇસ 9,999 જુનાગઢના ડુંગરાના બગીચા જેટલી છે. પણ એમાંથી તમારે 9,999 કાઢી નાખવાના થાય છે. ફક્ત 20 રૂપિયાનું ટી શર્ટ છે. તમારે કોઈને જો 20 રૂપિયાનું લેવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. ક્યાં મળે છે ભાઈ? આ મળી રહે મહુવા ટી શર્ટ મળી રહે અમારે મહુવામાં બહુ સસ્તું. પોના 5 ઘર ભેગું થાને ભાઈ. મિત્રો થોડુંક મારે એડિટિંગ કરવાનું છે, હું કરી નાખું. હવે મેળા તમને સીધા સવારે. હજી વરસાદ અમારે હોય ને નેક્સ્ટ લેવલનો ચાલુ છે, એકદમ તુફાન. વાત તો સહી હે. ફાઇનલી મિત્રો છે ને સવાર પડી ગઈ છે અને આપણે નીકળી જાય છીએ ગામમાં જવા માટે. તમે જુઓ આપણી પાછળનો વ્યૂ જો. આ થોડીક આગળની જગ્યાનું બેકગ્રાઉન્ડ છે. અત્યારે વાં ચાલુ કરતો વિડીયો, થોડોક પાછળ હવે ચાલુ કરું છું વિડીયો. અને આ છે એ વાડીનું જ લોકેશન છે ને તમે જુઓ અહીં સ્કૂલ બની રહી છે. કવર મિત્રો આપણા હાથમાં છે. એનું કારણ છે કે ફોનમાં રિઝલ્ટ બહુ ઓછું આવે ને એટલે કવર કાઢવું પડે છે. ને કવર કાઢીને આ વ્યૂ બતાવું તમને. જો અહીંથી સીધો આપણી વાડીએ રસ્તો જાય છે. કળસાર દિયાળ બાયપાસ રોડ છે આ. અને મેન રોડ છે આમ છે ઓલી પેટ્રોલ પંપ સાઈડ ને સિદ્ધભાવના હોસ્પિટલ સાઈડ. જોયો જ છે મિત્રો. આમાં ઘણા જોયો ન જોયો કારણ કે આપણે વ્યૂ નથી આવતા એટલે ગામના જ વ્યૂ બહુ આવે છે. ફોક હોય એટલે ગામના મિત્રો જોઈએ એટલે આ રસ્તો તો બધે જોઈએ પણ વિડીયો વાયરલ થાય ને પછી થાય કે ક્યાંનો છે આ વ્યૂ. मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को. મિત્રો હવે રસ્તામાંથી એવું નીકળીએ આપણે ગામમાં જવા માટે. જો ગામમાં જવાનો રસ્તો આ છે ને વાડીએ જવાનો રસ્તો આમ છે. અને એક વચમાં સિંહે મારણ કરેલું છે તો હું તમને બતાવું કયા જનાવરનું મારણ કરેલું છે. હાવી છે. હાવી મતલબમાં કે સિંહ જ કહેવાય. અને રસ્તા ઉપર એના હાડપિંજર પીડ્યા છે. અને આ જે જનાવર આવે ને એનું મારણ કરેલું હોય ને એવું મને લાગે છે. A few moments later. મિત્રો ઉપર વિમાન ઉડી રહ્યું છે. તમે જુઓ. क्या बोला तूने? મારણ કરેલી જગ્યા ઉપર હું પહોંચી ગયો છું. રસ્તામાં જ હતું. જો અહીંયા એના હાડપિંજર પડ્યા છે. હાડપિંજર બોલે તો હાડકા. અને વાં એક આગળ ચણી કરોડરજ્જુ પડી છે. અને આ રસ્તા ઉપર જ મારણ કરેલું છે. જો આ વાડીનો રસ્તો ને અહીંયા મારણ કરેલું છે. આ મારણ સિંહે કા દીપડાએ કર્યું હોય. એનું કારણ છે કે કૂતરા ને દીપડા જ મારે, બીજું કોઈ ન મારી શકે. કારણ કે મોટા આવજ હોય ને એ કંઈ કૂતરાનો શિકાર ન કરે. એ મોટું થોડુંક જનાવર હોય. ગામમાં ગાયો છે એવું કંઈક રખડતું હોય. જો અહીંયા સરે છે અહીં ખેતરમાં આ જે દેખાય ને વાં સામે એવાનો શિકાર સિંહ કરે. તો બન્યારો વિડીયોમાં આપણે હવે જાય છે ગામમાં. દીપડાનું મારણ જોઈને આપણે ગામમાં જતા હતા. મેં કીધું હાલો થોડુંક ડીઝલ નાખતા જઈએ. ડીઝલ એટલે કે પેટ્રોલ. તમે જોઈ શકો છો અમારા ગામનો પેટ્રોલ પંપ છે રાજ સાઉન્ડ્રા પેટ્રોલિયમ ઓઇલ, ઇન્ડિયન ઓઇલ. હા અમારો ડ્રાઈવર અહીંયા ગાડી લઈને ઊભો છે. હા ખબર નહીં પડે. હા લાઈક કાંઈક તો આવડે કે હા હે ને. અને આવડતી નથી પણ આ ડ્રાઈવર થઈ ગયો. જો તમે મિત્રો આ એને એક મોટો ડ્રાઈવર બની ગયો. આને બહુ ગાડી ફાવતી નથી પણ આવડી ગઈ છે. હાલો મિત્રો આપણે આ વ્યૂ. કાં ભાઈ કો લઈ જા, મને આવવાનું છે. આવવાનું છે ભાઈ. ખોપડી તો ચાલે ફેમિલી મિત્રો ઈ આમ નીકળી ગયો. હા જી આઈન પાથી આવે છે પાછો. આખો આ રાઉન્ડ છે ને આખો અહીંથી ચક્કર મારીને આવ્યો. ચક્કર મારીને જવાનું છે કારખાને જવાનું. હેલા ખેલોવા મીણ્યો અહીંયા એકદમ માઇન આગળ બસોનું પૂરાયું છે. કેટલી છે રહેવા દેવાય ને. પંપેથી આવીને મિત્રો સીધી થોડા ઠપકારી. આ ભાઈ સ્પોન્સર થઈ ગયો. હાલો ભાઈ સ્પોન્સર. તો આને સ્પોન્સર કરી દીધો મેં. સોડા પી આવે સિંગ નાખી. હાલો મિત્રો તમારા બધાને પીવું હોય તો આવી જાઓ. पैसों की कमी नहीं है मुझे,
किसी से भी उधार ले लूंगा. મિત્રો આવી ગયો છું કારખાને. એ લઈ લે શું કરે પછી હીરા લખવાની બુક તમે જો આગળ હીરા બહાર ભાઈ જો અહીંયા અમારે કપામાં કાલ વીણવાનું છે મતલબમાં કે મજૂરી કરવા માટે કપાસ વીણવાના છે ને આ છે હીરા જો આ હીરા છે ને કહવાના હોય છે મિત્રો અહીંને આમાં ડિઝાઇન પાડવાની છે આ હીરા ઉપર જો તમારે કોઈને આવવું હોય તો કહીજો અને અમારા આ માણસો આખું કારખાનું છે ને આ હીરા જ કહેવાય છે તમે જો આખું કારખાનું છે અહીં બતાવી છે હું તમને દેખાડી દઉં આ ચાર્જર છે ને એટલું દેખાડું આ છે આખા કારખાનાનો વ્યૂ તમે જુઓ એલઈડીમાં બતાવી રહ્યો છે. A few moments later. મિત્રો કારખાનેથી આવી ગયો છું ઘરે અને ઘરે આવીને મોઢું બોઢું ધોઈ નાખ્યું છું ફ્રેશ થઈ ગયું છે અને આ છે આપણા કેમેરામેન તો પડખે જ હોય છે ને વિડીયો ઉતરતો હોય વાંચ હોય વિડીયોમાં આવવાનું છે કે અમે ઊભી રહી જા અદબ પાડીને જયપાલ પાસે ચા અદબ પાડીને ઊભી રહે હા આંખો બંધ કરી દે હાલો યા આવી ગયો વિડીયોમાં કાલે આવી જાય હો આવી જાય ને આવી જાય જા હવે ઘરે બી દાદા આખું વિસીને ઘર કોર હાલવા માંડ હા ગોગું નો મારે જા બાંધી ગયું હા તો ફાઇનલ મિત્રો આપણે હવે જવાનું છે ને ખેતર સાઈડ જવાનું છે વાં આપણે એક મિત્ર છે ને કે આપણને સિંહની ઇન્ફોર્મેશન આપશે તો બંને વિડીયોમાં આપણે વાં જઈએ હવે ખેતર સાઈડ મિત્રો આપણે ધીમે ધીમે હાલવા માંડ્યા છીએ આપણા એક મિત્ર છે ને એની પાસે એ જરાક મોટી ઉંમરના ખેડૂત ભાઈ જ છે જે અમારા શેઠી ખેતી કરે છે મતલબમાં અમારા ખેતરના પડકે ખેતી કરે છે આજે એક નવો માણા પણ અમારી સાથે છે એવું ભાઈ કેસે હો અચ્છે હોય થોડુંક હિન્દી થઈ જાય છે મિત્રો કાંઈ વાંધો નહીં તો હાલે અને તમે કપાસ જો મિત્રો જો તો આ કેટલી હાઈટ બોલે તો અમારી હાઈટનો છે તમે જોઈ શકો છો મારી હાઈટ જેટલી છે ને એટલી કપાસની હાઈટ થઈ ગઈ છે આવું શુદ્ધિકરણ છે અમારી વાડીમાં તમે જો આપણી વાડીનો વ્યૂ આ વાણિયા ઉડે છે ઉપર હેલિકોપ્ટર વાણિયામાંથી જ બનાવવામાં આવેલું છે ઘર ભેગું થાને ભાઈ ફેમિલી હાઈટમાંથી એક વાત પાછી ખબર પડી છે જો આ છે આપણે ખેતરનો દેશી ભીંડો તમે જો ઓર્ગેનિક નોટ ખાતર બાતર આમાં કાંઈ નાખવામાં આવેલું છે નથી દવા છાંટેલી આની હાઈટ તો એક્ઝેક્ટ મારથી પણ 2-3 ફૂટ વધારે છે તમે જોઈ શકો છો અને શીંગ ઉપર આવેલી છે વાં એક ભીંડો છે ને વાં એની શીંગ પણ ઉપર આવેલી છે ને આની પણ ઉપર આવેલી છે વાંથી છે ને તોડી લીધેલી છે જો અહીં એક તોડેલી છે અહીંથી તોડેલી છે અહીંથી તોડેલી છે વાંથી તોડેલી છે ઉપર જેમ જતા જાય એમ જો હજી તો ભીંડો ઉપર છે ને કોળે છે તમે જો આ બેસ્ટ ફૂલ કેમ બેસ્ટ ભીંડો છે અને હવે આપણે આગળ વધીએ આપણી વાડી તરફ अभी भी कहता हूँ सुधर जाओ આ શું છે મિત્રો આમાં કંઈક કરેલું છે આમાં રોપ કરી નાખેલો છે ઝીણો ઉગ્યો છે હજી ઉગ્યો નથી બરોબર નાનો છે અને આ સિંગ જોવો તમે સિંગમાં ઓણ કંઈક દેખાય છે બટ હવે નીચે કેટલી બેઠી હોય ને એ ખબર નથી મિત્રો હવે જાય છે ધીમે ધીમે આગળ આપણી વાડીની ફૂલ ઇન્ફોર્મેશન દઈ દેવાની છે આ વિડીયોની અંદર
મિત્રો આપણે પહોંચી જાય છીએ ધાર બાજુ ને આપણે જે ભાઈની ઇન્ફોર્મેશન લેવાની હતી ને એ ભાઈ જો આયલા આવે છે. હા મોડું થઈ ગયું છે આ ભાઈ ને હાવી આ ભાઈ જ જોવે છે. સિંહ તમે કેદી જોયા તમે? કાલે જ હતા ને કઈ જગ્યા ઉપર? આપણી સાઈડમાં ઝૂંપડી પાસે હા જો વાં એની ઝૂંપડી છે ને એ સાઈડમાં સિંહ આવી જાય છે હાજે. હરોય હા હરોય આવી જાય છે અને ના અમારે બહુ ધ્યાન રાખવું પડે એવું છે ને તમે સારો લઈને ભાગ્યા છો. હું સારો લીધો ભેવનો હા આજ મોડું થઈ ગયું છે. આજ અમારે બે આવવાનું હતું પણ આ ભાઈને છે ને કામ આવી ગયું એમાં. સિંહની ઇન્ફોર્મેશન તો તમને બતાવી દીધી છે મિત્રો અને હવે છે ને અમે એ ભાઈનો મેળો તમને બતાવી દઉં એક્ઝેક્ટ થોડુંક ઝૂમિંગ કરું. આ છે ને રિઝલ્ટ વિખાઈ જાય બટ જે વાં લીમડો છે વાં જો અહીંયા આંગળીની સીધમાં વાં સિંહ બેઠા હતા અને આ ભાઈ આ મેળે સૂતા હતા. આ ક્લીન સમો દેખાય છે ને એ મેળે ભાઈ સૂવે છે અને અમે આંટો મારો આવ્યા હતા ને બરોબર અમે તે દી જો એ સિંહ છે ને વાંથી નીકળ્યો કે હાલીને સીધો વાં નીકળ્યો. વાં અહીંયા લીમડો છે ને વાં અહીંયા હાલીને ગયો સીંઢેથી ઠેકી ગયો અને ઓલા સીંઢેથી નીકળ્યો હતો. જો આ ક્લીન જો તમે જોઈ તો નહીં શકો આ જરેક એવી જે જગ્યા દેખાય છે ને જો આ કાગડો છે એની સીધમાં જે વ્હાઇટ કલરનું છે વાંથી બે સિંહ નીકળી ગયા અને વાડીમાં ગળી ગયા થાય એવું છે અને એ સિંહ નીકળી જાય ડેલી આવે છે એવું તો 100%ની વાત છે. કારણ કે બોલતા હોય છે પણ જોયા અમે એક જ ફેરી જોયા છે હમણાં જ જોયા છે. જેમ કે અમારા ગામમાં પણ આવી જાય છે સિંહ. અહીં જો મોરલાનું પીછું જા ધોનીભાઈ એ શું કરે જો એને પીછું લઈ લીધું છે અને અમારે આ જયપાલભાઈ ને અમે ઇન્ફોર્મેશન લેવા કેવી લાગી ભાઈ તમને ઇન્ફોર્મેશન સાચું કહેતા હતા હોય? હા હાસું જ કહેતા હા ખોટું ન બોલે ખોટું ન બોલે કારણ કે અમે ઇન્ફોર્મેશન આ છે ને એ ભાઈમાં લઈને અમે સિંહ જોવાય આવ્યા હતા. તેથી અમે બધા આવ્યા હતા. આ મિત્રો હતા અમે છે ને વાંથી જોતા હતા. વાં ઓલો મેળો છે ને વાંથી બત્તી કરીએ આ ધાર માથે દેખાય. અહીંયા તો કઈ હવાય નહીં કારણ કે મિત્રો આપણે થોડીક બીક તો લાગે ને જનાવરની. બસ હવા નીકળ ગઈ. ઇન્ફોર્મેશન લઈને આવી જાય છે ઘર બાજુ જવા માટે અને આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. પહેલાં આપણે એક વાત કહેવાની હતી તમને. મારી સાથે બે મિત્રો છે ને એ એક ડાન્સ બતાવવા માગે છે. એ કહે છે કે લીલો શૂટિંગમાં લીલો હાલો ભાઈ કયો ડાન્સ કરવાનો છે તમારે? તેંગે 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 આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. એનું કારણ છે જો મોલ્લા બોલવા મળ્યા છે ને હાંજ પડી ગઈ છે ને હવે આપણે જવાનું છે ખાવા. તો ચાલો મિત્રો ફરી મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ને આ મિત્રો ખાસ એક વિડીયોમાં લાઇક કોમેન્ટ ને શેર કરી દેજો મિત્રોને. તમારા એક લાઇકથી આપણા દિલને શકૂન મળે છે. તો બાય બાય.